આ કંઈ પેલેસ હતી આપણે જે રોકાયા હતા એ છે અને આ છે ભાઈ કાઉન્ટર અને અહીંયાથી તમે પૂછીને પછી અંદરની તરફ રૂમ તમે લઈ શકો. તો આપણે અહીં ફ્રીમાં રોકાવાનું હતું. આપણે જે ચેકઆઉટ કરીએ છીએ અને બપોર મતલબ ટાઈમ બહુ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. તો ત્યાં તડકો તો ભાઈ ફૂલ છે ને. તો હવે આપણે જે છે જે નીકળવાનું છે અહીંયાથી શ્રીનગર તરફ નીકળવાનું છે ને આપણી સાયકલ તો ઓકે થઈ ગઈ છે. બહારની તરફ આપણી સાયકલ છે, સાયકલ રેડી થઈ ગઈ છે ને બહારનો મોસમ કંઈ જોરદાર એવો મસ્ત મજાનો છે ને. અરે ભાઈ આપણી સાયકલ બહારનો તડકો જોઈ લો ખાલી ને, ફૂલ એકદમ તડકો, જોરદાર એવો તડકો છે ને. તો બસ હવે ધીમા ધીમા થોડી વાર પાછા આપણે લગાતાર ધીમા ધીમા આગળની તરફ નીકળે ને. અહીંયા રોકાયા હતા, એક ભાઈની તરફથી રોકાયા હતા. તો પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. અત્યારે આપણે હવે નીકળી ગયા છે કટરાથી, વૈષ્ણોદેવીથી આપણે નીકળી ગયા છે ને હવે આગળની તરફ જઈ રહ્યા છે, એટલે કે શ્રીનગર તરફ જઈ રહ્યા છે ને. ઓકે, આ રીતે છે બહારની તરફ નીકળી રહ્યા છે. આ બીજો રસ્તો છે, અહીંયાથી શ્રીનગર જવા માટે 2 રસ્તા છે, પણ આપણે બીજો રસ્તો લીધો છે ને. તો હવે અહીંયાથી આપણે નીકળ્યા, રસ્તો થોડો ઢળાવવાળો છે પણ ખાડા પણ છે થોડા કંઈ રસ્તો ડેમ જ છે ને. તો ગમે તેમ કરીને ધીમા ધીમા નીકળીએ બહારની તરફ. એમાં જોવાય છે જારીને પેલી બાજુ છે ભાઈ કટરાનું રેલવે સ્ટેશન છે ને, કટરા રેલવે સ્ટેશન છે આવ્યું. પણ આગળની તરફ નીકળીશું, સાઈડમાં છે કટરા રેલવે સ્ટેશન છે ને. આજે ભાઈ કટરાનું રેલવે સ્ટેશન ભીડ છે ભાઈ, અને રેલવે સ્ટેશન પર ભીડ છે હમણાં તો. એકદમ લગાતાર મસ્ત ઢળાવવાળો રસ્તો આવે છે ને, અને સામેની તરફ દેખાય છે પહાડ. અહીંથી નહીં જોવાય પણ સામેની તરફ જોવાય છે પહાડ ને. અહીંથી મસ્ત ઢળાવવાળો રસ્તો. અત્યારે એક અડધો મતલબ સમજી લો 2-3-4 કિલોમીટર સુધી પૂરું ઢળાવવાળો રસ્તો હતો ને. હવે ખબર નહીં આગળ કેવો ચડાવવાળો રસ્તો. અત્યાર સુધી ઢળાવવાળો જ આવશે રસ્તો થોડોક સુધી. ઓકે, જેમ કે આપણે 44 જે મેન 4 લાઇન હજુ જવાનું છે, જેમ કે 4 લાઇન સુધી આપણે જવાનું છે અને પછી 4 લાઇન ડાયરેક્ટ શ્રીનગર તરફ જતો રહે છે. અત્યારે સિંગલ પટ્ટીનો રસ્તો છે અને ગામમાંથી અંદર તરફથી જઈ રસ્તો છે. રસ્તો મજાનો એવો છે. પાછળ બકરીનું બચ્ચું હતું, મને એમ કે હરણનું બચ્ચું. તો ચલો કંઈ નહીં, લગાતાર નીકળે ને. રસ્તો મસ્ત ઢળાવવાળો રસ્તો છે અને જેટલો ઢળાવવાળો રસ્તો છે એટલો આગળથી આવશે મારા ખ્યાલથી ચડાવવાનું પણ. અને આપણને આ બોર્ડ જોવા મળ્યું ભાઈ, પૂરો ઘાટ ચડાવ્યા પછી અને હવે રસ્તો આવી ગયા છે આપણે જે ઉધમપુર તરફ જવાનો, જમ્મુ તરફ નહીં, આગળથી આપણે ડાબી તરફ જવાનું છે ને. તો અત્યારે આપણે ભાઈ સિકંજી પીવાનું, સિકંજી હે ને ભૈયા? સિકંજી છે. અત્યારે ઊભા છે ભાઈ સિકંજી પીવા માટે. હવે ટાઈમ થવા આવ્યો છે, 4 વાગવા આવ્યા છે અને ચડાવની તો વાત નહીં કરો, એટલી બધી ચડાવ હતી ને ભાઈ. કેવી રીતે ચડાવ કરીને આવ્યા તો ખબર અમને પડે છે અને બહુ ચડાવ ને ઢલાન પર એવું આવે કે ભાઈ બ્રેક મારીને થાકી જવાય ને. તો અહીં ભાઈ ઠંડુ થોડુંક પીએ આપણે. અને પાછળ તો ગન્નાનો રસ તો પીધો હતો આપણે ને પાછું થોડું ઘણું પી લે, કેમ કે આજે ખાવાનું કંઈ નહીં. જે ત્યાં આપણે હોટલ પર હતા ત્યાં ખાવાનું ખાધું હતું, 1 પરોઠા ખાલી, બીજું તો કંઈ નહીં. તો એક સિકંજી પીએ ને પછી પાછા લગાતાર નીકળીશું. ને હવે જમવાનું સાંજે થવાનું છે ને. રોકાવાનું ખબર નથી કેવું મળે કેવું નહીં આવે. અને અહીંયાથી ઉધમપુર છે, મારા ખ્યાલથી ઉધમપુર કદાચ વટી જઈશું, કદાચ ઉધમપુર પહોંચીશું ને. કોઈ નક્કી નહીં, રસ્તાનું કોઈ નક્કી નથી. ઢળાણવાળો હોય તો ઉધમપુર આગળ શું નહીં, ચડાવવાળું છે ઉધમપુર પહેલાં રોકાઈ જઈશું આપણે ને. તો બસ આપણે સિકંજી પી લઈએ અને પાછા લગાતાર ધીમે ધીમે નીકળીશું. ટાઈમ થયો છે 4 વાગ્યા છે. તો લગાતાર આગળની તરફ નીકળશું ને. રહેવાનું ક્યાં છે ને કંઈ નહીં તો ખબર નહીં, આગળની તરફ નીકળશું પછી જ ખબર પડશે ને. આવો છે શ્રીનગર સુધી ને એકદમ બિલકુલ ઢળાવવાળો રસ્તો હોવો જોઈએ, બિલકુલ એકદમ જોરદાર. 20-25ની સ્પીડમાં જાય અને જોઈ લો ખાલી બ્રેક મારવું પડે છે ને. જોરદાર એવો મસ્ત મજાનો રસ્તો. આ રસ્તો ત્યારે આવે જ્યારે ચડાવી કરીએ ત્યારે, અને એમ નહીં આવે. પહેલાં ચડાઈ કરવો પડે પછી રસ્તો આવે એકદમ પૂરું મસ્ત મજાનું. એકદમ બેસી રહેવાનું ખાલી, બસ બેસીને બ્રેક માર્યા કરવાનું, બાકી બીજું કાંઈ નહીં. તો પહાડ સિવાય કંઈ તો દેખાતું નહીં. થોડુંક બરફ દેખાતો, થોડુંક આમ લાગે જોરદાર કે વાહ બરફનો પહાડ, ખુશ થઈ જાય. હજી બરફનો પહાડ નહીં દેખાતો એટલે આ તો મૂડ આઉટ થઈ જાય. એટલે બરફનો પહાડ દેખાતો થોડુંક લાગે કે વાહ મજા આવે.
શું ખબર યાર છે કે નહીં આ વર્ષે બરફ છે કે નહીં ખબર નહીં પડતી. મેપમાં તો બરફ છે ભાઈ બહુ. એ શ્રીનગરની તરફ જઈએ પછી ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. આજુબાજુનો પહાડ અહીંયા તો ભાઈ પહાડને પહાડ દેખાય છે ને બરફનો પહાડ હજુ નથી દેખાયો. શું ખબર છે કે નહીં છે જોઈએ આગળ જઈએ પછી ખબર પડે. હવે છે ને ટાઈમ ભાઈ 6 વાગવા આવ્યા છે ને 6 વાગવા આવ્યા છે ને ગમે તેમ કરીને આગળ આપણે રોકાવાનું કંઈક કરવું પડશે યાર ને. ધાબુ વગેરે જોઈએ કેમ કે રસ્તો પૂરો આવ્યો છે પહાડ છે ને આગળની તરફ જઈએ પછી ખબર પડશે કે રોકાવાનું કેવું છે. અને જેમ જેમ આગળ જઈશું તેમ તેમ ખબર પડશે. અત્યારે તો નહીં ભાઈ કંઈક ચડાવ આવે ને કંઈક ઢળાવ આવે ને તો પૂરો એકદમ લાંબો ઢાળાવ આવે ને એવું છે ને. હવે આગળની તરફ આપણે લગાતાર નીકળે 6 વાગે રોકાઈ જઈશું. જેમ જેમ દિવસે આપણે રોકાઈ જઈશું. અહીંયા કોઈને પૂછીશું જે હોટલ ધાબુ વગેરે એમને પૂછીને આપણે ત્યાં રોકાઈ જઈશું. તો ચલો આગળની તરફ નીકળીએ. ચશ્મા પહેરવા પડી. અહીંયા છે ને ભાઈ અહીંયા કેવું એટલું બધું આપણું ને એ નથી અનુભવ એમ પૂછવાનું કોઈને. કેવું ધાબુ હોય ને તો આપણે એકદમ ફટ લેકીને પૂછી જઈએ. અમુક રેસ્ટોરન્ટ હોય એમ તો ધાબા પર બી પૂછો થોડુંક અલગ લાગે ને. કોઈ હોય યાર પંજાબી ધાબુ, રાજસ્થાની ધાબુ, હરિયાણા ધાબુ તે થોડુંક એમ ઘર જેવું ફિલિંગ થાય. નહીં ભાઈ અલગ જ છે બધું. તો જોઈએ આગળની તરફ જઈએ અને કોઈ કેવું મળે ખબર નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છે ઉધમપુર સિટી. અને ઉધમપુર સિટી છે અહીંયાથી આપણે ડાબી તરફ જવાનું ને આપણે સીધું એટલે કે સ્ટેટ જવાનું છે આપણે શ્રીનગર તરફ. ઓકે તો આપણે ઉધમપુર અંદર સિટીમાં નથી ભરાવું, સીધું નીકળવાનું છે કેમ કે આપણે જવાનું છે શ્રીનગર તરફ. તો સાઈડમાં છે ઉધમપુર આવી ગયું છે સિટી હે ને ઉધમપુર શહેર સિટી. ઓકે સાઈડમાં છે જ્યાંથી આપણે ડાબી તરફ અને આપણે સીધા નીકળીશું શ્રીનગર તરફ. આ રહી આપણી સાયકલ ને સામેની તરફ જવાય પહાડ ને પહાડ, બધી બાજુ પહાડ, આ બાજુ પણ પહાડ ને આ બાજુ પણ પહાડ ને જવાય. આપણને એક હોટલ મળી છે જે ભાઈ હોટલ છે હે ને જે આ છે ડોંગરા કરીને છે, ડોંગરા હવેલી કરીને છે. ને આ રહી આપણી સાયકલ ને આપણે અહીંયા આવીને પૂછી તો લીધું છે, ભાઈને પૂછી લીધું છે રોકાવાનું. મેં કીધું યાર આવી રીતે જે છે ટાઈમ થઈ ગઈ છે બહુ રોકાવાનું છે. તો કીધું છે ભાઈ કે ચલો વાંધો નહીં રોકા જજો ગમે તે રીતે કરીને ને. તો મતલબ અહીંયા કેવું થાય છે ખબર છે આપણે કંઈ એટલા બધા આટલું અનુભવ નહીં. ભલે ને બીજી જેમ કે પંજાબમાં આપણે એન્ટર થયા છે ને એ પંજાબમાં પહેલાં હું આવ્યો હતો તો થોડુંક જ લીધું હતું. પંજાબમાં જે કેવું રાજસ્થાન, હરિયાણા, પંજાબ હોય કે બીજી જગ્યાએ કોઈ બી અથવા તો અલગ છે. પણ આ કેવું છે જમ્મુ છે ને, જમ્મુ છે તો થોડુંક અલગ લાગે છે ને કેમ કે જમ્મુ કાશ્મીર વિશે આપણે બધા બહુ સાંભળતા હશે ને બહુ રીતે એટલે થોડું કંઈ અલગ લાગે. ઓકે તો એ છે ને આપણને જો સારું એવું મતલબ હોટલ પણ એમ નામ જે કોઈ વાંચી લે કે રાજસ્થાની ધાબા, હોટલ ધાબા મસ્ત એવું તો આપણે વાંચી લઈએ હે ને. અહીંયા રોકાઈ ગયા છે મતલબ એ કીધું તો છે કે આપણે રોકાવાનું છે તો કીધું છે કંઈ વાંધો નહીં રોકાઈ જજો. પણ આવી રીતે અહીંયા જગા છે અને અહીંયા આવી રીતે જગા છે અહીંયા. ઓકે ને સામે તરફ છે હોટલ છે જે હોટલ છે ડોંગરા હવેલી. ઓકે તો આપણે પૂછી લીધું છે કે સાઈડ પર આ બાજુ કેમ્પિંગ વગેરે કરી લેશું. પણ અહીંયા કેવું ગાડી 4 વ્હીલ વગેરે અહીં ઊભી રહે છે તો જોઈએ કેવું થાય છે. અહીંયા લગાવે છે કે કેવું છે હે ને. તો એ છે ને ગાડી અહીંયા રાત ચાલુ રહે છે. જે હાઈવે છે જે સાઈડવાળો છે ને બાજુવાળો હાઈવે બાજુવાળો એ બંધ છે ને ખરાબ છે કેમ કે પાછલા વર્ષે અહીંયા લેન્ડસ્લાઇડ થયું હતું ને બધું પહાડ મતલબ ઓદરી ગયું હતું ને એટલે પહાડ ઓદરી ગયું એટલે ત્યારનો હજુ રસ્તો એવો ને એવો છે. તો જે ભાઈ હતા એ કહેતા હતા કે 22 દિવસ લગીને એટલી એમ ટ્રાફિક હતી એમ કેમ કે નેટવર્ક બધું ગાયબ કેમ કે પહાડ પૂરો ઓદરી જાય કેમ કે વરસાદની અંદર પહાડ બધું ઓદરી જાય ને એ રીતે હતું. તો અહીંયા રોકાઈ ગયા છે ને ભાઈ આજે જમ્મુની અંદર 5મો દિવસ થશે, સોરી ચોથો દિવસ થયા એવું છે ને કંઈ. હા તે છે. તો ભાઈ થોડુંક એમ ધાબા વગેરે આવતું તો સારું છે. અહીં કેવું કેફે આવે, ફૂડ પાર્ટ્સ એવું એટલે કે ત્યાં એવું કેવું જગ્યા ના હોય ત્યાં ખાલી પાર્કિંગનું હોય બસ એટલું હોય જેવું હોય છે. ને બહુ બધી ગાડીઓ સાઈડ પર ઊભી હોય ને ભાઈ કીધું કે અહીંયા રાત તો પૂરી રાત મોટા ટ્રકો વધારે ચાલતા હોય કેમ કે દિવસે ગરમીના લીધે
ગાડીઓ મોટી ગાડીઓ ઓછી ચાલતી ને કેમ કે હજુ લગીન આપણે શ્રીનગર સુધી ઠંડક ઇલાકો નહીં આવે. પહાડ છે થોડું ઘણું ઠંડુ છે, રાત પડે ઠંડા થઈ જાય, બાકી દિવસે તો ભાઈ પસીના આવે છે એટલું બધું ઠંડુ કે ને. તો ચલો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. અહીંયા આપણે રોકાઈ ગયા છે. બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો અને આગળની તરફ હું વિડીયો બનાવતો રહીશ. તો આપણે અહીંયા હોટલ છે આજે, અહીં રોકાઈ ગયા છે હે ને. તો બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જ્વાર, જય આદિવાસી.